નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનનું તારીખ 10/10/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, તમારે કેટલા માર્ક્સ આવશે એ કોમેન્ટ કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો પહેલાં તમને વિકલ્પો આપેલા હતા, જેમાં પહેલું છે અમીબા ખોરાક ગ્રહણ શાના દ્વારા કરે છે, તેમાં સી જવાબ આવશે ખોટા પગ દ્વારા. બીજું છે લાઇકેન સજીવ કેવા પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે, તેમાં બી આવશે મિત્રો સહજીવન. ત્રીજું તંદુરસ્ત માણસના શરીરનું તાપમાન કેટલા ફેરનહીટ હોય છે, તો એમાં ડી જવાબ આવશે 98.6 ફેરનહીટ. ચોથું ટાર્ટરિક એસિડ શામાં જોવા મળે છે, તો એમાં એ જવાબ આવશે આંબલી. પછી તફાવત આપવાનો હતો સ્વાવલંબી અને પરાવલંબી. પછી વિગતના આધારે નામ લખવાના હતા કે 7.5 મીટર લંબાઈ ધરાવતું પાચન તંત્રનું અંગ, તેમાં જવાબ આવશે મિત્રો નાનું આંતરડું. પછી બીજું છે -0.7°C થી 110°C માપક્રમ ધરાવતું થર્મોમીટર, તો એને કહેવાય ક્લિનિકલ થર્મોમીટર ના કહેવાય, એને પ્રાયોગિક થર્મોમીટર કહેવાય. ઓકે, જે પ્રયોગશાળામાં વપરાય. ત્રીજું છે વંદાના શરીરની અંદર હવાનું પ્રવેશ દ્વાર, તો એનો કોઈ સાચો જવાબ આપણને મળેલો છે મિત્રો. જુઓ કે એને કહેવાય શ્વસન તંત્ર. ઓકે, પછી જોડકા જોડવાના હતા, તો માછલી, તો એને કેના દ્વારા શ્વસન કરશે, તો એ કરશે મિત્રો ઝાલરો દ્વારા, તો એમાં આવશે ઓપ્શન ડી. પછી બીજો દેડકો, તો એ કરશે ત્વચા દ્વારા. ઓકે, પછી અળસિયું ત્વચા દ્વારા કરશે, દેડકો કરશે શ્વસન છિદ્રો દ્વારા. સોરી, ઓપ્શન ડી આવશે ફેફસાન ત્વચા, બંને આવશે. અમુક ટકા ભૂલ થાય છે, પણ ફરી બોલું છું, માછલી કરશે ઝાલરો, દેડકો કરશે ફેફસાને ત્વચા અને અળસિયું કરશે એકલું ત્વચા બી દ્વારા. ઓકે, પછી ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરવાનો હતો કે દ્રાક્ષનું આથવણ થઈ જાય એ કયો ફેરફાર થાય, એ થઈ જાય મિત્રો રાસાયણિક ફેરફાર. પાંદડાનું સળગવું એ ભૌતિક ફેરફાર. ચોકનો ભૂકો એ થશે ભૌતિક ફેરફાર. કાગળના ટુકડા કરવા એ પણ ભૌતિક ફેરફાર. પછી શરીરમાં ખોરાકનું પાચન એ થઈ જાય રાસાયણિક ફેરફાર. ઓકે, હજુ મિત્રો આ આઈએમપી પેપર જેણે જોયું છે ને એને ખ્યાલ આવ્યો છે ને પૂછાણું છે. એવી રીતના આપણે આગળ સંસ્કૃતનું પણ મૂકેલ છે, તો જરૂરથી જોઈ નાખજો. પછી હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ બંનેનું સમીકરણ પૂર્ણ કરવાનું હતું. તો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH, તો શું બને છે NaCl એટલે કે ક્ષાર અને પ્લસ H2O પાણી. ઓકે, આ રીતનું તમારે એક પ્રક્રિયા પૂરી કરવાની હતી. પછી વૈજ્ઞાનિક કારણ અને પછી મનુષ્યના પાચન તંત્રની આકૃતિમાં જુઓ, પહેલું એ આપેલ છે અન્નનળી, બી આપેલ છે એ આવશે જઠર, પછી સી આપેલ છે યકૃત અને ડી આપેલ છે નાનું આંતરડું. બસ આવી રીતના નામ દર્શાવવાના હતા. પછી મને ઓળખો, હું રક્ષક કોષો દ્વારા રક્ષાયેલું છિદ્ર છું. તો મિત્રો રક્ષક કોષો દ્વારા રક્ષાયેલું છિદ્ર એને શું કહેવાય, એનો કોઈ સાચો જવાબ નથી. પછી હું કાચ માટે વપરાવું છું, આ આપણને સાચા જવાબ મળ્યા નથી. ઓકે મિત્રો, તો આટલું જ રાખીશું. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બને છે. તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારે કેટલા માર્ક્સ આવશે, કેટલું સાચું છે એ કોમેન્ટ પણ જરૂરથી કરજો. આગળ આપણે સંસ્કૃતનું પણ આઈએમપી પેપર મૂક્યું છે, એ પ્રશ્નો વાંચીને જજો, તમને પરીક્ષામાં ઘણો ફાયદો થશે. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.